કેટલી ગરમી છે જો મિત્રો, પિતૃ પણ બખડિયામાં બેઠ બેઠું નાય છે અને કોઈ દેખાતું જ નથી જો શેરીમાં મિત્રો, એવી ગરમી છે આજ તો નક્કી વરસાદ આવ્યા વગર રહ્યા નહીં મિત્રો. જો કોઈ એક પણ માણસ નથી દેખાતો મિત્રો. વાદળા પણ કેવા થયા છે આમ જો 4 વાગ્યાના ટાઈમે જબરદસ્ત વાદળા છે. વાવાઝોડું પવન આવવાનું ચાલુ થઈ જવાનું છે મિત્રો. જો પવન આવી ગયો મિત્રો, કોક સાંટે ચાલુ થઈ ગયા, જોઈ શકતા છો મિત્રો. કેટલો બધો પવન છે જો, રિક્ષા પણ આથી આથી ભાગી મિત્રો. કેટલી જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો તો ગરમીની રાહત મળી તો છોકરા જો મોજમાં આવી ગયા મિત્રો, જોઈ શકતા છો. શાક બકાલું પણ વરસાદમાં પલળવા માંડ્યું જોવો મિત્રો. વરસાદ આવશે નહીં, શેરીમાં પાણી જાય છે ને બાઇક પડ્યું જુઓ મિત્રો. માન કરીને ઊભું કર્યું બાઇક ને જુઓ મિત્રો. કેટલી જગ્યાએ પણ માણસો પડી જાય છે જુઓ મિત્રો, લપટવાના કારણે. कौन है ये लोग? कहाँ से आते हैं? કેટલાય ઠેકાણે તો કરા પણ ચાલુ થઈ ગયા મિત્રો પડવાના, જોઈ શકતા છો તમે. મોટા મોટા કરા, કેટલી જગ્યાએ હાઈવે ઉપર પણ કરા ચાલુ થઈ ગયા મિત્રો, નાના નાના તમે જોઈ શકતા છો. જબરદસ્ત વાતાવરણમાં થયો મિત્રો, અને કેટલી જગ્યાએ પવન સાથે વરસાદ તમે જોઈ શકતા છો મિત્રો. વરસાદ પડતા ગરમીમાં લોકોને રાહત મળશે મિત્રો. બહુ ગરમી પડતી હતી, કેટલી જગ્યાએ તો પાણી એટલા ભરી ગયા તે બાઇક પણ દોરીને જવું પડ્યું, પરિસ્થિતિ થઈ ગઈ મિત્રો. વાહનો પણ લાઈટો ચાલુ થઈ ગઈ મિત્રો, જોઈ શકતા છો. વાતાવરણમાં ફેર મિત્રો. કેટલી જગ્યાએ મંડપ પણ પવનના લીધે ઉડવાનું શક્યતા થઈ. અમારે મિત્રો રાતે 11 વાગ્યે સપ્લાય ગયો હતો. જો લાઈટ બાઇટ છે નહીં મિત્રો, એવું બતાવી અવાજ સાંભળી શકતા હોય છે. થોડો દેખાતો હોય છે વરસાદ, પવન પણ હતો અને વરસાદ પણ હતો. સ્વતંત્ર 2 કલાક વરસાદ ચાલુ ગયો મિત્રો. 2 કલાકમાં અંદાજે વધુ વરસાદ પડ્યો છે મિત્રો. તમે જોઈ શકતા છો કેટલો બધો વરસાદ પડતો હતો. ધાબાના બંબા પણ ચાલુ થઈ ગયા હતા જુઓ મિત્રો, ફૂલમ ફૂલ એટલો વરસાદ હતો મિત્રો.